તો મિત્રો આપણે ભાઈ પાસેથી જાણ્યું કે એ લોકો ગાયને ઘાસચારો છે, કૂતરા માટે બિસ્કિટ છે, ત્યારબાદ મંદબુદ્ધિ જે આશ્રમ આવેલું છે સોનગઢ રોડ ઉપર કે જ્યાં મંદબુદ્ધિના લોકો રહે છે તે લોકોની માટે પણ એ મહિનામાં એકાદ બે વાર ત્યાં ભોજનનું એનું આયોજન કરે છે અને સાથે આનંદ પણ માણે છે કે જેથી કરીને આવા જે મંદબુદ્ધિ લોકો હોય છે કે જેને ઘરેથી તરછોડી દેવામાં આવેલા હોય છે તેને એક પ્રેમની હૂંફ મળી રહે અને આવા અનેક કાર્યો એ લોકો પાલિતાણાની અંદર કરે છે. તો આપને પણ જો આ મંડળની સાથે જોડાવવું હોય અથવા આપને કોઈ પણ સેવા કરવી હોય તો તમે એમનો કોન્ટેક્ટ નંબર તમને આપી દઉં છું. શું મારો નંબર છે 9099577650 દર્શનભાઈ સોની. તો મિત્રો જો આપને કોન્ટેક્ટ કરવો હોય તો જરૂરથી આ મંડળનો કોન્ટેક્ટ કરજો અને સેવાનો લાભ લેજો. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય ગૌ માતા લખજો અને સાથે આ વિડીયોને તમારા મિત્ર મંડળને પણ શેર કરો કે જેથી કરીને આવી રીતે ગૌ સેવા હોય કે કોઈ પણ માનવ સેવા હોય તો એ લોકો પણ એની અંદર જોડાઈ શકે. જય ગૌ માતા. જય ગૌ માતા. તો મિત્રો આપણે જે રીતે જાણ્યું કે કઈ રીતની અત્યારે સેવાને કરવામાં આવે છે તો મંડળના સભ્ય આપણી સાથે છે તો આપણે એમની પાસેથી પણ માહિતી લઈએ કે કઈ રીતનું એ લોકો કાર્ય કરે છે અને સાથે શું શું અને કેટલા દિવસે આ ગૌ સેવાનું એ લોકો રાખે છે. શું નામ છે મોટાભાઈ તમારું? મારું નામ દર્શનભાઈ સોની છે. આ અમારી ટીમ છે સંપ સેવા સમિતિ ટીમ. અમે આ 5 વર્ષથી કામ કરીએ છીએ. નિરાધાર ગાયોને ઘાસચારો નાખીએ છીએ અથવા કૂતરાને બિસ્કિટનું વિતરણ કરીએ છીએ. એ સિવાય વિવિધ કાર્યક્રમો ટૂંકમાં માનો કે 8મને દિવસે કૃષ્ણ જન્મોત્સવ હોય ત્યારે અમે છાશનું આયોજન કરીએ છીએ. પછી મંદબુદ્ધિ આશ્રમ છે આપણે સોનગઢ પાસે, ત્યાં આગળ અમે ગાંડા લોકો હોય તે લોકોની સેવા કરીએ છીએ, જમવાનું આપીએ છીએ. એ સિવાય અમે શિયાળામાં ઠંડી પડતી હોય તો ધાબળાનું વિતરણ કરીએ છીએ. આવા અનેક ટૂંકમાં સારા કાર્ય કરીએ છીએ બધા. તો મિત્રો આપણે જાણ્યું કે કઈ રીતે આ લોકો કેટલું સેવાકીય કાર્ય કરે છે. તો આપ જોઈ શકો છો મિત્ર, આ છે ગૌ સેવા. ગાયો પોતે જ તે આ લોકોના આકલા પડકારાથી દોડી આવે છે. ગાય હોય કે ખૂટિયા હોય દરેકની સેવા આ લોકો અહીંયા કરે છે. જોઈ શકો છો ગાયો આના લોકોના આકલા પડકારાથી કેવી દોડતી આવે છે. મિત્રો જોઈ શકો છો કઈ રીતની સેવા ખૂબ જ સરસ કરી રહી છે. અત્યાર સુધી આ ગાયો અહીંયા આ કચરો ને એવું ખાતી હતી, એની જગ્યાએ આ મંડળ દ્વારા જે સેવા કરવામાં આવે છે તે કેવી ખૂબ જ સરસ છે કે તમે જોઈ શકો છો કે ગૌવંશ